નમસ્કાર ખેડૂત મિત્રો, હું હાર્દિક બરવાડિયા વર્ડેશન લાઈફ સાયન્સ વતી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજની તારીખ છે 6 ઓક્ટોબર 2025 અને આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા મુકેશભાઈની વાડી આવેલા છીએ, જેને એના મગફળીના પાકની અંદર સ્ટેરિક કેનો ઉપયોગ કર્યો હતો। હવે મગફળી છે 39 અને જે બાજુનું ખેતર છે એમાંથી આ છોડવો નીકાળેલો જેમાં ઉપયોગ કરેલો નહોતો, અને આ મુકેશભાઈની મગફળી છે જેમાં ઉપયોગ કર્યો હતો। મુકેશભાઈ, તમને શું ફેર દેખાય? 100% આમાં રિઝલ્ટ છે જ, કેમ કે આ છાંટેલું એમાં નથી। આ તો છેલ્લે ઝીણો ઝીણો વરસાદ આવતો હતો, વરસાદમાં છાંટ્યો એટલે રિઝલ્ટ બહુ સરસ મળ્યું। અને દાણા તમે જુઓ, પોપટા જુઓ, એક બધું ભરાવદાર પોપટા છે, એમાંથી ફોલો ને આમાંથી ફોલો। આપણે આ પોપટા જોઈએ તો આમાં ફટાઈ ગયા થાય છે 39 નંબરમાં, દાણો ઝીણો રહી ગયેલો છે। તમે આમાં જુઓ લાઈડીઓ આવી છે, તે જ મોંઘું છે પણ રિઝલ્ટ બહુ સરસ છે। અને આનો પોપટો પોપું ભાંગી જાય એમ ખુલે, નખેથી ખોલવો પડે છે। તો મુકેશભાઈ, તમારું શું કહેવું કે આ પ્રોડક્ટ કેવી લાગી? પ્રોડક્ટ સારામાં સારી છે। દર ખેડૂતને એક વખત વાપરવી જરૂરી છે। થોડા પૈસા થાય વધારે, પણ એનું રિઝલ્ટ મળે। આમાં સામે જ છે, તમારી સામે જ છે, જોઈ લો। આ તમે ત્યાં સામેનો ઉપાડ્યો, બરાબર? આ આપણું છે, જોઈ લો। તો આ ખાતર તો તમે પણ ખેડૂત મિત્રો અત્યારે મગફળીનો તમારે છેલ્લો રાઉન્ડ બાકી હોય તો સ્ટેરિક કેનો ઉપયોગ કરી શકો છો, અથવા આવનારા પાક જેવા કે તુવેર વાવી હોય એમાં પણ 40 ગ્રામ પ્રતિ પંપ નાખીને તમે સ્ટેરિક કેનો ઉપયોગ કરી શકો। થેન્ક યુ, આભાર।